ગુજરાતના સુરત શહેરમાં મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 36 કલાકમાં 19 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરનો મોટાભાગનો ભાગ પૂરની ઝપેટમાં આવી ગયો છે. ઘણી બધી સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. ટ્રેક્ટર દ્વારા લોકોને બચાવવામાં આવ્યા હતા. કચ્છમાં પણ વરસાદ માટે યલો એલર્ટ અને રાજ્યના બાકી ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસ સુધી પરિસ્થિતિ એવી જ રહેશે.